મારા ખેડૂતને કોઈ બદનામ કરવાનો પ્રયત્ન કરે, ખેડૂતનું આંદોલન તોડવાનો પ્રયત્ન કરે, ખેડૂતનું આંદોલન કેમ વિખાઈ જાય અને ખેડૂતના આંદોલનના નામે જો કોઈ રાજકીય રોટલા શેકતું હોય અને એ રોટલા જો અમે ન શેકવા દઈએ એટલા માટે જો પરેશ ગોસ્વામી જેવા વ્યક્તિને કોઈ ખરાબ કહેતા હોય તો આ આવનારા ભવિષ્યમાં ખેડૂત માટે ચિંતાનો વિષય છે. લખી રાખજો. સારા માણસો જ્યારે લડવા નીકળે, ઈમાનદારીથી લડે, દમથી લડે, જ્યારે દિલથી લડતા હોય અને દિલથી લડતા હોય બિન રાજકીય વાત કરીએ, રાજકીય લોકોને ન ગમે, રાજકીય રોટલા શેકવા માટે થઈને જો ક્યાંય મને બદનામ કરવાનો પ્રયત્ન કરે અથવા તો ખેડૂત આંદોલન તોડવાનો પ્રયત્ન કરે ને, એટલે સમજી લેવાનું કે સત્તા પક્ષ તો ખેડૂતની વિરુદ્ધમાં છે, પણ વિપક્ષ હવે ખેડૂતની વિરુદ્ધમાં છે. એટલે મને તો હવે એવું લાગે કે સત્તા પક્ષે આપણું નથી ને વિપક્ષે આપણું નથી, આપણું કોઈ નથી. આ ટૂંકમાં એટલું સમજી જાજો. સાણો માણસ સાનમાં સમજે. આમાં બહુ લાંબુ કહેવાની જરૂર નથી. સાણો માણસ સાનમાં સમજી જાય. જે અત્યારે હું યાતનાઓ ભોગવી રહ્યો છું એ મને ખબર છે કે આમાં મને અપેક્ષા હતી કે આવા લોકો આપણા આંદોલનમાં આ લોકોએ સહકાર આપવો જોઈએ, એને બદલે એ લોકો જ ક્યાં ને ક્યાં આ આંદોલન ઉપર માછલા ધોઈ રહ્યા છે, આ આંદોલનને બદનામ કરી રહ્યા છે. અને કેવી રીતે કરે છે, સોશિયલ મીડિયામાં આખી ટીમ બેસાડી, બધું અમને ખબર છે. મેં આપને કીધું ને, ખેડૂતો માટે લડતા લોકો હોય, મારે બધાને સાથે મીટિંગ કરવાની જ છે. હજુ અમારી કિસાન સહકાર સમિતિ તો લડી રહી છે. મેં આપને કીધું એમ બોટાદના કડદાકાંડમાં રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે. એને હું છૂટવાની રાહ જોઈ રહ્યો છું. એક મિટિંગ એ બંને સાથે કરવી ખાસ જરૂરી. બંને મારા ખૂબ નજીકના અંગત મિત્રો છે, બંને મારા નાના ભાઈ જેવા છે. અમારે પારિવારિક સંબંધો છે બંને સાથે. એટલે હું એ બંને સાથે પણ વાત કરીશ. બીજા પણ ઘણા ખેડૂત આગેવાનો છે, એમની સાથે હું વાત કરીશ. બધા સાથે વાત કરીને જરૂર લાગશે તો જેની પણ આ આંદોલનમાં જ્યાં ક્યાંય રાજકીય રીતે પોતાનો લાભ ખાટવા માટે થઈને આપણે ડેમેજ કર્યા ને, જરૂર પડશે ને તો આપણે બધું ઉજાગર પણ કરશું. સમયની રાહ જો. બહુ ખેડૂત ભાઈઓ ઉતાવળા થાવમાં આ બધા રાજકારણીઓ છે આપણે ઠૂઠે ચડાવી દે. તમે સમયની રાહ જો, ખમી જાવ થોડુંક. હું બધું માળખું ગોઠવીને જ બેઠો છું. સમય આવવા દો, હું એવો ઘા મારી કે સરકારને હલાવી દે ને વિપક્ષને હલાવી દઈશ. હું કોઈ કાચી પોચી માયા નથી ને કોઈથી ડરવું એવો નથી, પણ અમુક કામ છે અમુક સમયે જ થાય. એના માટે સમયની રાહ જ જોવી પડે. પણ અત્યારે જે થઈ રહ્યું છે એ ખેડૂતોનો માટે કોઈ સારા સંકેત નથી.